સુરત ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીઓમાં તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગના સાગીરતોને ઝડપી પાડી 12 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે। સુરત શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા આપેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરીઓમાં તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગના સાગીરતો આઝાદસિંહ ઉર્ફે ધંધરીસિંહ, મધુસિંહ ઉર્ફે બાદલસિંહ ટાક ચીખલીગર, મલિંદરસિંહ ઉર્ફે મલ્લુ રાજુસિંહ બાવરી, અજયસિંહ ઉર્ફે મામુ ભૂરાસિંહ ઉર્ફે બલવંતસિંહ દુધાની ચીખલીગર અને જીતેન્દ્રસિંહ ઉર્ફે દિલજીતસિંહ રાજેશસિંહ ભાદાને ઝડપી પાડ્યા હતા। આરોપીઓની ધરપકડ કરી પોલીસે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના 12 જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા, જે અંગે ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને જૈન ગૌસ્વામી ઘણા દિવસોથી એક ઘરફોડ કરતી ગેંગ, ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા। એમને ગઈકાલે બાતમી આધારે આણંદના ચિખોદરા પાસેથી 4 જણને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં આઝાદસિંહ ઉર્ફે બાદલસિંહ ટાક, મલદીનસિંહ બાવરી, અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ ભાદા આ 4 લોકોને પકડવામાં આવ્યા છે। એમાંથી 3 વડોદરા એકતાનગરમાં રહે છે, એક સુરત ભેસ્તાના આવાસમાં રહે છે। આ 4 લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે તમામના વિરુદ્ધમાં, જેમાં આઝાદસિંહ વિરુદ્ધમાં 12 થી વધુ ગુના દાખલ થયેલા છે, અજયસિંહ વિરુદ્ધમાં 11 થી વધુ દાખલ થયેલા છે, મલિંદરસિંહ વિરુદ્ધ 8 થી વધુ અને જીતેન્દ્રસિંહ વિરુદ્ધ 1 દાખલ થયેલો છે। અમદાવાદ, સુરત, વડોદરા, ગુજરાતના અલગ અલગ શહેરોમાં, મોટા શહેરોને ટાર્ગેટ કરે છે। કોઈ પણ જગ્યા ઉપર આ લોકો પેલા અલગ અલગ શહેરના છે બધા અને ભેગા થઈ અને બાઇક ચોરી જ્યાં ચોરી કરવાની છે એ સિવાય અલગ જિલ્લામાંથી બાઇકની ચોરી કરશે। બાઇકની ચોરી કર્યા બાદ આ લોકો ઘરફોડ કરશે। ઘરફોડ કર્યા પછી ક્યાંક બિનવારસી અલગ જગ્યાએ બાઇક ચોરી કરીને છોડી દેતા હોય છે। એટલે જો એને ટ્રેક કરો તો પણ ચોરીના જ વાહનો સાથે મળી આવે। ચોરીના વાહનો જોઈએ એટલે આઈડેન્ટિફાય એમને ન થઈ શકે અને મોઢા ઉપર માસ્ક ને અલગ અલગ કેપ ને એવું પહેરીને આવે છે કે જેથી એક તો ચીખલીગર છે એ પણ ન ખબર પડે। પણ ઘણા દિવસની મહેનત પછી ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં સફળતા મળી છે, જેમાં 4 ઓફેન્સ રજીસ્ટર અમને અત્યારે મળી આવ્યા છે, જેમાં ઓક્ટોબર મહિનાના 2 ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડો છે, કલોદરાની ઘરફોડો છે, એ ઉપરાંત અમરોલી પોલીસ સ્ટેશનની ડિસેમ્બરની ઘરફોડ છે અને બીજી 7 થી 8 અલગ જગ્યાઓ અને મોટરસાયકલ ચોરીઓ આ ઘરફોડ કરતી વખતે એમણે કબૂલી છે। આ બધાની પૂછપરછ ચાલુ છે અને વધુ ઘરફોડો હજી પણ મળવાની શક્યતા રહેલી છે।